जय श्री कृष्ण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 9th सब्जेक्ट इंग्लिश एमां आपणे યુનિટ 2 સુધી ચાલુ કર્યું છે અને પોએમ 1 તમે નોટમાં સ્વાધ્યાય કાર્ય કરી દીધું હશે એવી આશા રાખું છું અને ન કર્યું હોય તો સ્વાધ્યાય કાર્ય કરી દેજો। યુનિટ 1 આપણે જોઈ લીધો છે, યુનિટ 2 માં આપણે જોઈ લીધું છે કન્વર્સેશન। આ યુનિટ 1 જે દીવાળો યુનિટ છે ચિત્તાસ ટીયર્સ અને યુનિટ 2 કે જે ડેન્ટલ હેલ્થ નો આખો યુનિટ છે। આ બંનેમાં ગાઈડમાં તમને who said whom આપ્યા હશે। શું આપ્યું હશે? આ તમારે ખાસ તૈયાર કરવાના who said whom, જે તમારે ખાસ તૈયાર કરવાના છે યુનિટ 1 અને 2 ના। યુનિટ 3 આપણે હવે ચાલે છે તો એ પૂરો થાય એટલે તમે તૈયાર કરી શકો છો, પણ યુનિટ 1 અને 2 નું સ્વાધ્યાય કાર્ય થઈ જવું જોઈએ અને એના who said whom ગાઈડમાં આપેલા હશે, શોધીને રાખજો અને એ તમારે ખાસ તૈયાર કરવાના છે। તો હવે આપણે શરૂઆત કરીએ મોહન એન્ડ હિઝ વીણા। હવે આ વીણાથી જ ખબર પડી જાય કે શું વગાડતો હશે, બરાબર? એવું કહેવાય છે આમાં કે જે મોહનની ફેમિલી છે એ ફેમિલી શું વગાડતા હોય છે? સિતાર વગાડતા હોય છે, વાયોલિન વગાડતા હોય છે। એટલે પેઢી દર પેઢી એમના પિતાજી જો સિતાર અને વાયોલિન વગાડતા હોય છે એટલે એમના છોકરાઓમાં પણ એ વસ્તુ આવે છે। મોહનના બ્રધર સિસ્ટર બધા જ આ વસ્તુ જે શાસ્ત્રીય સંગીત છે ને શીખે છે, કેમ કે એ પેઢી દર પેઢી ચાલતું આવે છે। મોહન પણ શીખે છે, સિતારે શીખે છે, વાયોલિન શીખે છે, પણ જ્યારે એમના ઘરમાં એક જર્મન સ્ત્રી આવે છે। શું આવે છે? એક જર્મન સ્ત્રી કે જે શાસ્ત્રીય સંગીત શીખવા આવે છે, ત્યારે એમને રસ પડે છે ગિટારમાં। શેમાં પડે છે? ગિટારમાં। હવે જ્યારે ગિટારમાં રસ પડે છે ત્યારે શરૂઆતમાં તો એમના ફાધર એમનું જે કલ્ચર શાસ્ત્રીય સંગીતનું હતું, સિતાર અને વાયોલિન, પણ એમને રસ પડે છે ગિટારમાં, એટલે એમના પિતાજી એનાથી વિરુદ્ધ કહે છે કે આ આપણા સંસ્કૃતિનું નથી, માટે આ તારે કરવું જોઈએ નહીં। પણ મોહનને હેલ્પ કરે છે એમની માતા। હવે એમની માતા હેલ્પ કરે છે કે ના તું કર, તું કરી શકીશ, હું તારી સાથે છું, કઈ વાંધો નહીં, તને જે ઈચ્છા હોય બેટા કર। પછી એના પિતાજીને પણ કન્વિન્સ કરે છે, મનાવે છે, તેના પિતાજી પણ માની જાય છે અને એને હેલ્પફુલ રહે છે કે ભાઈ ચલો તને તારી મદદે હું રહીશ, ઓકે? તને ગિટાર ગમે છે, ગિટાર કર। એક દિવસ જ્યારે બધા જ મિત્રો સાથે ભેગા થાય છે, એ દરેક જણ પોતપોતાની એક્ટિવિટી રજૂ કરે છે, ત્યારે મોહનના ભાઈ જે છે, સિસ્ટર છે, એ એમના પિતાજી જે શીખવાડે છે સિતાર અને વાયોલિન એ રજૂ કરે છે। તો ખરેખર લોકો એમને ખૂબ એપ્રિશિએટ કરે છે, ખૂબ વખાણ કરે છે। પછી જ્યારે મોહન એવું કહે છે કે મારે પણ શાસ્ત્રીય સંગીત વગાડવું છે, હું વગાડી શકું? તો એ ગિટાર વગાડે છે। 3 વર્ષથી એ મહેનત કરતો હોય છે, ગિટાર વગાડે છે। ત્યારે એને ડીમોટિવેટ કરવામાં આવે છે, એટલે કે તારે ખરેખર તારા ભાઈઓને તારા બેનની કોમ્પિટિશનમાં આવવું જોઈએ, તારે તું આ અલગ શાસ્ત્રીય સંગીત વગાડે એમાં તો તારે હજી ખૂબ મહેનતની જરૂર છે, તારું એટલું બધું કંઈ પરફોર્મન્સ છે નહીં, એટલે ડીમોટિવેટ કરે છે। એ રડે છે, એ હતાશ થઈ જાય છે, પણ છતાંય એક મગજમાં નક્કી કરે છે કે મારા જીવનમાં બીજું કોઈ શાસ્ત્રીય જે સંગીત છે, કોઈ વાદ્ય છે એનું સ્થાન નથી, ગિટાર સિવાય મારા જીવનમાં બીજા કોઈ વાદ્યનું સ્થાન નથી, કોઈ સાધનનું સ્થાન નથી, એવું મગજથી નક્કી કરી લે છે। અને પછી દિવસ રાત એની ઉપર મહેનત ચાલુ રાખે છે અને પછી એને ઇન્ડિયન ક્લાસિકલ તરીકે રજૂ કરે છે, એની હરેક કળા જાણવાનો પ્રયત્ન કરે છે અને એ જે જાણે છે એ પંડિત વિશ્વનાથ મોહન, એમનું નામ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ, કે જેમને એના માટે જે મળ્યો હતો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો, એના નામે આ બહુ પ્રખ્યાત છે વિશ્વમાં, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, કે જેમને એમને વીણાનું એક કહેવાય ને શાસ્ત્રીય સંગીત જગાડ્યું છે। એ ગિટારમાંથી એમને એમની રચના દ્વારા એક વીણા દ્વારા એક શાસ્ત્રીય સંગીત ભારતને આપ્યું છે। એવા જ આપણા છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ। આજે આપણે એના વિશે શરૂઆત કરીએ છીએ।
So let's start new topic unit 3 Mohan and his Veena. चलो ध्यान आपको विद्यार्थी मित्रों. Mohan was born in family of musician. મોહનની ફેમિલી જે મોહનનો જન્મ એક સંગીતકારની ફેમિલીમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એના લોહીમાં હતું. He grew up with musician. એ સંગીતકારોની વચ્ચે ઉછર્યો હતો એટલે કે મોટો થયો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. એના પિતાજી અને અધર ફેમિલીના મેમ્બર પણ આ ગાવાની તાલીમ લઈ રહ્યા હતા અને એ પણ વાયોલિન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. શું કે છે? એનો જન્મ જ એક સંગીતકારની ફેમિલીમાં થયો છે. એના વચ્ચે જ રહીને મોટો થયો છે. એના ઘરના બધા જ સભ્યો એની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તાલીમ લઈ રહ્યા હતા અને એ પણ એક વાયોલિન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. When જ્યારે he was about 10, એ જ્યારે 10 વર્ષનો હતો, he started liking sitar અને સિતાર વગાડવાનું શરૂ કર્યું. શું વગાડવાનું શરૂ કર્યું? સિતાર. કેટલા વર્ષનો હતો? 10. જ્યારે એ 10 વર્ષનો હતો ત્યારે એને શું ચાલુ કર્યું? સિતાર. He was also trained in it and played it. એની તાલીમ લેતો હતો ને એના ઉપર કામ કરતો હતો for about 3 years. 3 વર્ષથી એમ કે એના ઉપર એ સતત પ્રેક્ટિસ કરતો હતો. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી એમના ઘરે રહેવા માટે આવી. Mohan's family to learn. મોહનની જે કુટુંબીજનો છે એની પાસેથી મ્યુઝિક શીખવા, સંગીત શીખવા માટે, એમના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે એમના જ ઘરમાં રહેવા લાગી. કોણ આવ્યું? એક જર્મન સ્ત્રી. It was then that the guitar entered in his life. અને એ જ સમયે એના જીવનમાં ગિટારનું શરૂઆત થઈ. એક જર્મન સ્ત્રી જ્યારે રહેવાય ને ત્યારથી જ મોહનના જીવનમાં ગિટારની શરૂઆત થઈ. He began his experiments with that beautiful instrument. એ સુંદર વાદ્ય સાથે એના પ્રયોગોને શરૂ કર્યા. No other instrument now in my life. અને ત્યારથી જ નક્કી કર્યું બીજા કોઈ વાદ્ય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, વાદ્ય, બીજા કોઈ વાદ્યનું મારા જીવનમાં સ્થાન નથી, ફક્ત ને ફક્ત ગિટાર સિવાય. I want to play the guitar. એટલે હું ફક્ત મારા માટે ગિટાર બન્યું છે અને હું ગિટાર જ વગાડીશ. Said Mohan to himself. મોહને પોતાની જાતને કહ્યું કે હું ફક્ત ગિટાર જ વગાડીશ. ગિટાર took all his time. ખૂબ જ સમય લાગે એવું હતું. ગિટાર માટે ખૂબ સમય માંગી લેવું છે. ગિટાર the whole day ગિટાર, આખો દિવસ ગિટાર વગાડે. Ours his family wear sitar. બધી ફેમિલી શું વગાડે? આખી ફેમિલી સિતાર, vocals and classical violin are practice. જ્યારે એનું આખું કુટુંબ એ સિતાર, વાયોલિન એની પ્રેક્ટિસ કરતું, જ્યારે મોહન શેની પ્રેક્ટિસ કરતું? ગિટારની. The guitar does not have the effect which our instrument do and moreover. ગિટાર સિવાય બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનું, કોઈ વાદ્યનું એના જીવનમાં સ્થાન નથી. It's not from India. કેમ કે એ ઇન્ડિયાનું નથી, બરોબર? એટલે એ ઇન્ડિયાનું નથી એટલે એના પિતાજીને એ વસ્તુ ગમતી નથી. Say one of the family member, એક ફેમિલી મેમ્બરે કીધું કે આ ગીતાની અસર બહુ લાંબો સમય સુધી રહેશે નહીં કેમ કે આપણા ઇન્ડિયાનું નથી. Do you know? તું જાણે છે your father does not approve your love for his guitar. તું જાણે છે કે તારા પિતાજી આ ગિટારને ક્યારે પ્રેમ કરશે નહીં. Said his auntie. એની કાકીએ કહ્યું. But his mother came to help him. પરંતુ એની માતા એની મદદે ઊભા રહ્યા. Let him follow his heart's desire. ચાલ હું તારી મદદે છું અને હું તારી ઈચ્છા પૂર્ણ કરવા તારી મદદે છું. She declared. એને નક્કી કરી દીધું બીજા બધા સાથે તારી સાથે હોય કે ના હોય, હું તારી સાથે છું, તને જે ગમે તું કર. Then પછી his father started supporting him. અને પછી એના પિતાજી પણ એને સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify the western instrument. એ ખરેખર ખુશ થઈ ગયો. ઓવરજોય એટલે ખુશ થઈ ગયો અને એને નક્કી કર્યું કે આ પશ્ચિમના જે વાદ્ય છે એમાં હું ફેરફાર કરીને જ રહીશ. He tried to make it suitable for
for playing pure Indian classical music. એને પૂરી તરફથી એટલે કે બરોબર એને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક બનાવવાનું નક્કી કર્યું. He spent 2 more years with guitar only. ગિટારમાં જ એને બીજા 2 વર્ષ લીધા. ઓલરેડી 3 વર્ષ પેલું સિતાર ને વાયોલિન શીખતો હતો, પછી એને ગિટાર પ્રત્યે પ્રેમ જાગ્યો, તો એને 2 વર્ષથી ગિટાર પર જ પ્રેક્ટિસ કરવા લાગ્યો, કેમ કે એને ઇન્ડિયાનું ક્લાસિકલ બનાવવું હતું, કેમ કે એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું હતું કે ઇન્ડિયા માટે બેસ્ટ હોય. One evening, એક સાંજે, there was a gathering of close family friends. એક દિવસે એના ફેમિલીના જે મિત્રો હતા બધા એ મિત્રો ભેગા મળ્યા. In this small gathering, Mohan's brother, આમાં મોહનના બ્રધર હતા, ભાઈ હતા, સિસ્ટર એટલે બહેન હતા, એન્ડ નેફ્યુ એટલે કઝિન, નેફ્યુ એટલે ભત્રીજો, બરોબર, were also performing artists playing music on their classical instrument. એ લોકો જે ઇન્સ્ટ્રુમેન્ટ જાણતા હતા, એટલે કે એ લોકોની ફેમિલીમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ જાણતા હતા? વાયોલિન અને સિતાર. એ સિતાર વગાડતા હતા. મોહનનો ભાઈ, બહેન અને એનો ભાણિયો કે ભત્રીજો કે બધા જે સાથે કઝિન હોય ને એ બધા. There was a great appreciation, અને બધાએ ખૂબ વખાણ કર્યા. જ્યારે મોહનના ભાઈ અને એની બહેને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા તો બધાએ ખૂબ વખાણ કર્યા. મોહન to express his wish to perform, અને મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. એ હું ગિટાર વગાડવા ઈચ્છું છું એવી એની ઈચ્છા વ્યક્ત કરી. After his performance, એના પરફોર્મન્સ પછી a relative said, એક સંબંધીએ કહ્યું, you need to work very hard with the new instrument. આજે તું નવા વાદ્ય સાથે તું જે પ્રેક્ટિસ કરે છે ને એમાં તારે પ્રેક્ટિસની વધારે જરૂર છે. One of the relatives said, બીજાએ કહ્યું, if it were the sitar, જો તું સિતાર વગાડત, you would have been in a competition with your brother and sister. જો તું સિતાર વગાડત તો તું તારા ભાઈ અને બહેનની કોમ્પિટિશનમાં હોત. You have already spent 2 years on. તે ઓલરેડી 2 વર્ષ બગાડ્યા છે, but still this instrument needs more. પરંતુ તારે હજી આ વાદ્યમાં વધારે પ્રેક્ટિસની જરૂર છે, એટલે ડિમોટિવેટ કરે છે, બરોબર. After his performance, someone said, કોઈએ કહ્યું, the sitar sound is like a flowing stream. સિતારનો જે અવાજ છે, સાઉન્ડ છે, એક ઝરણાના જેવું છે. Your instrument doesn't have that. તારા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઊંડાણ નથી. સિતારમાં જે ખોવાઈ જઈએ છે, એક ઝરણા જેવું લાગે છે, એવા મોહનને કહે છે કે તારા ગિટારના ઇન્સ્ટ્રુમેન્ટમાં એવું કંઈ ઊંડાણ નથી. Yet another said, અને બીજાએ કહ્યું, your brother plays the violin. તારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and taal are so beautiful. એનો સૂર અને તાલ કેટલો સુંદર છે. What are you doing with his instrument? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? એટલે બધા હવે એના જે ફ્રેન્ડો છે ને એ જ્યારે ગિટાર વગાડે છે, તો કેમ કે ઓલરેડી એને 2 વર્ષ ગિટારમાં પણ કાઢ્યા છે, છતાં એનું પરફોર્મન્સ એટલું પાવરફુલ નથી, એટલે લોકોને ડિમોટિવેટ કરે છે કે તારા ભાઈને જો અને તે આમાં શું કર્યું, તું આમાં શું કરી રહ્યો છે, તારામાં એવું ઊંડાણ નથી કે જેવું તારા ભાઈના સિતારમાં છે, તારી બહેનના સિતારમાં છે. જે વગાડે છે ને એ ઝરણા જેવું લાગે છે, પણ તારા આ વાદ્યમાં કોઈ ઊંડાણ નથી. તો આજે આપણે આટલી સુધી રાખીએ છીએ, જેની ગ્લોસરી અને આટલી સુધી તમારે એક વખત રીડ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ.